હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 5th સેમેસ્ટર ECA ચેપ્ટર નંબર 3 નો પાર્ટ 4. પાર્ટ 3ની અંદર આપણે ઘસારાની 3 રીત જોઈ હતી. ડિપ્રેશિએશન, બરાબર. કોઈ પણ ઇક્વિપમેન્ટ આપણે લેવું હોય તો અગાઉથી આપણે એની મૂડી અલગ રાખવી પડે હર વર્ષે. તો એની 3 રીત છે એ ગણતરી કરવાની. પહેલી સ્ટ્રેટ લાઇનની, બીજી ઘટતી કિંમતની, ત્રીજી સિંકિંગ ફંડ. 3 આપણે જોઈ લીધી ડિટેલમાં, બરાબર. હવે આજે જે હશે એ રિસ્ક એનાલિસિસ. કોઈ પણ આપણે પ્રોજેક્ટ હોય એનર્જી સેવિંગનો, એનર્જી કન્ઝર્વેશનનો પ્રોજેક્ટ, બરાબર. એનર્જી સેવિંગ ઇઝ એનર્જી કન્ઝર્વેશન. તો એનર્જી કન્ઝર્વેશનનો જે પ્રોજેક્ટ હોય એનામાં પ્રાથમિક મૂડી રોકાણની જરૂરિયાત છે, બરાબર. સૌથી પહેલાં તો આપણે મૂડી રોકવી પડે, બરાબર. પછી એને આપણે એનાલિસિસ કરશું કે એ પ્રોજેક્ટમાં એનર્જી ખર્ચમાં ફાયદો થાય છે અને અમુક સમયમાં પ્રાથમિક મૂડી રોકાણ સરભર થઈ જાય છે, બરાબર. આથી કોઈપણ પ્રોજેક્ટના પ્રપોઝલની કોસ્ટ બેનિફિટ રિસ્ક એનાલિસિસ કરવી જરૂરી છે. કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એનો એનાલિસિસ કરવું જરૂરી છે કે કેટલા સમય પછી આપણે ફાયદો થશે અને એ કેટલા સમય પછી મૂડી આપણે જે લીધેલી હશે એ ભરપાઈ થઈ જશે અને ભરપાઈ થઈ જશે કે કેમ, કેટલો ખર્ચો આવે છે, કે એનો કોસ્ટ બેનિફિટ કેટલી છે, બરાબર. તો એની એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. તો એને શું કહેવાશે? રિસ્ક એનાલિસિસ. કોઈ વાર એક જ ઓબ્જેક્ટિવ માટે એક કરતાં વધારે વિકલ્પો હોય છે, બરાબર. જેમ કે ઘણી બધી રીતો હોઈ શકે, એમ રિસ્ક એનાલિસિસમાં ઘણા બધા વિકલ્પો હોય, બરાબર. એ ઘણા બધા વિકલ્પોમાંથી કયો વિકલ્પ આપણા માટે બેસ્ટ છે, જેથી કરીને આપણે એફિશિયન્સી સારી મળે, નફો થાય ને ઓછા મૂડી રોકાણે વધારે કામ થઈ શકે, બરાબર. તો એ રીત આપણે પસંદ કરવી જોઈએ, બરાબર. તો એના માટે રિસ્ક એનાલિસિસ ખૂબ જ જરૂરી છે. એનાલિસિસ કરશું તો જ આપણે ખ્યાલ પડશે કે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે. તો એ તમને રિસ્ક એનાલિસિસ ટોપિકમાં આ બધું આવશે, બરાબર, ડિટેલમાં. જે G2ની એક્ઝામમાં પૂછાઈ પણ ગયો છે આ 2 માર્ક્સ માટે, બરાબર. હવે આર્થિક વિશ્લેષણની રીત, મોડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ, જે ઘણી જ વખત પૂછાયેલું છે G2ની એક્ઝામમાં અને આ ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક, બરાબર. આર્થિક વિશ્લેષણની રીતો સમજાવો, બરાબર. તો એમાં તમને શું કહેશે? તો 4 રીતો છે. પેબેક પીરિયડ, મૂડી રોકાણની વાપસી, જેને આપણે ROI કહેશું, નેટ વર્તમાન કિંમત, NPV, નેટ પ્રેઝન્ટ વેલ્યુ જેને કહીશું, રિટર્નનો આંતરિક દર, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન્સ, IRR, બરાબર. આ 4 ટર્મ્સ જે છે એ આર્થિક વિશ્લેષણની રીતોમાં આવશે. અહીં તમને 2 ટર્મ જે છે એ ડિટેલમાં સમજાવેલા છે. પહેલું જે પેબેક પીરિયડ અને બીજું ROI, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ચલો એના વિશે જોઈએ. તો પેબેક પીરિયડ ઘણી જ વાર પૂછાયેલો છે, જે તમે જોઈ જ રહ્યા છો, બરાબર, GTની એક્ઝામમાં. પેબેક પીરિયડ એટલે શું? તો પેબેક પીરિયડને પે આઉટ અથવા તો પે ઓફ પીરિયડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 3 રીતે ઓળખવામાં આવે છે. પેબેક પીરિયડ, પે આઉટ પીરિયડ કે પે ઓફ પીરિયડ, બરાબર. આમાં મૂડી રોકાણમાંથી ચોખ્ખો નફો કેટલા વર્ષમાં નેટ કેશ ફ્લો દ્વારા પાછો મળી શકશે તેની ગણતરી કરવામાં આવે છે, બરાબર. મૂડી રોકાણ કરેલું છે તો એનો નફો જે છે એ કેટલા વર્ષમાં રિટર્ન મળી શકશે આપણે, એની ગણતરી કેમાં કરવામાં આવે છે? પેબેક પીરિયડ. પેબેક પીરિયડ ઉપરથી ખ્યાલ પડશે કે કેટલા પીરિયડ દરમિયાન આપણે નેટ કેશ ફ્લો દ્વારા જે અમુક નફો જે છે રૂપિયાનો એ પાછો મળશે, એની ગણતરી કરવામાં આવે છે, બરાબર. તો એનો ફોર્મ્યુલા શું છે પેબેક પીરિયડ? તો શરૂઆતનું મૂડી રોકાણના છેદમાં વાર્ષિક ફાયદો માઇનસ વાર્ષિક ખર્ચ. કેટલો ફાયદો છે એનામાંથી આપણે ખર્ચ માઇનસ કરશું અને જે વેલ્યુ આવશે એને શરૂઆતનું મૂડી રોકાણના ડિવાઇડેડમાં લાવીશું તો આપણે શું મળશે? પેબેક પીરિયડ, બરાબર. અથવા તો બીજો ફોર્મ્યુલા એ છે નેટ મૂડી રોકાણના છેદમાં ચોખ્ખો વાર્ષિક નાણાંનો પ્રવાહ અથવા તો નેટ વાર્ષિક બચત. ફાયદામાંથી ખર્ચ માઇનસ કરશું આપણે તો શું મળશે? આપણે બચત મળશે, બરાબર. એટલે કેટલું મૂડી રોકાણ કરેલું છે, ચોખ્ખું મૂડી રોકાણ એટલે કે ટોટલ મૂડી રોકાણ, નેટ મૂડી રોકાણ, બરાબર, અને ટોટલ વાર્ષિક બચત, એનો ડિવાઇડેડ કરશું બેનો તો શું મળશે? આપણે પેબેક પીરિયડ, બરાબર. કેટલા વર્ષ દરમિયાન આપણે નફો પાછો મળશે, બરાબર, એની ગણતરી પેબેક પીરિયડ. હવે એના પછીનો ટર્મ છે મૂડી રોકાણની વાપસી, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ROI, બરાબર. જે G2ની એક્ઝામમાં જો ઘણી જ વાર પૂછાયેલું છે. એટલે પેબેક પીરિયડ
અને મૂડીરોકાણની વાપસી. અને ત્રીજો જે ટર્મ હતો આપણે પાર્ટ 2ની અંદર જોયેલો હતો ઘસારો ડિપ્રેશિએશન, એ પણ ખૂબ જ આઈએમપી છે, બરાબર ટોપિક. જો આ ચેપ્ટર જે હશે એ સાવ નાનું છે, પણ એનામાં 2-3 જે છે ટર્મ એ ખૂબ જ આઈએમપી છે, જે હર વખતે જીટીની એક્ઝામ પૂછાય જ છે. તો જો મૂડીરોકાણની વાપસી શું કહેવા માંગે છે, આમાં કોઈ પણ પ્લાન કે ઇક્વિપમેન્ટ પર કરેલ મૂડીરોકાણ પરનું વળતર તે કુલ મૂડીરોકાણના વર્ષ કેટલા ટકા આવશે તેની ગણતરી કરવામાં આવે છે, બરાબર. કેટલા ટકા, ટકામાં ગણતરી કરવી હોય કે કેટલું મૂડીરોકાણ પરનું વળતર આવશે, બરાબર, કેટલા ટકા વળતર આવશે, તો એ આપણે જોવું હોય તો એ ROI તરીકે ઓળખવામાં આવે છે, જેને નેટ વાર્ષિક વાપસી, બરાબર. અને મૂડીરોકાણનો ગુણોત્તરને મૂડીરોકાણની વાપસી કરે છે. નેટ વાર્ષિક રિટર્ન અપોન કુલ મૂડીરોકાણ ગુણ્યા 100 કરશું એટલે જે વેલ્યુ આવશે એ પર્સન્ટેજમાં આવશે, અને એ આપણે ખ્યાલ પડશે કે મૂડીરોકાણ પરનું વળતર કેટલું છે, બરાબર, જેને શું કહેવાશે, મૂડીરોકાણની વાપસી. જો તમે અહીંયા માર્ક કરશો તો કુલ મૂડીરોકાણ છેદમાં છે અને નેટ વાર્ષિક રિટર્ન એ ઉપર છે, બરાબર. જ્યારે પેબેક પીરિયડમાં નેટ મૂડીરોકાણ ક્યાં છે, ઉપરની સાઈડ છે, અને વાર્ષિક બચત નીચેની સાઈડ છે. એટલે આને શું કહેવાશે, મૂડીરોકાણની વાપસીને પેબેક પીરિયડનો વ્યસ્ત પણ છે. આની જે વેલ્યુ આવે એની 1/, પેબેક પીરિયડ કરીએ તો શું મળી જશે, મૂડીરોકાણની વાપસી મળી જશે, બરાબર. ચલો થોડાક સમ જોઈ લઈએ. અહીંયા સમ પણ ખૂબ જ આઈએમપી છે. આ ચેપ્ટરની અંદર સમ પૂછાય જ છે હર વખતે. 3 રીતમાંથી એક રીતનો સમ પૂછાય છે, કે આપણે કહી દે છે કે સિંગિંગ ફંડની રીતે ફાઇન્ડ કરો વેલ્યુ, કે પછી સ્ટ્રેટ લાઇનની રીતે ફાઇન્ડ કરો વેલ્યુ, બરાબર. તો ચલો, ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કિંમત 8 લાખ રૂપિયા છે અને તેનું ઉપયોગી આયુષ્ય 25 વર્ષનું છે, જેની સાલ્વેજ વેલ્યુ મીન્સ કે એસ જે હશે એ 70,000 છે. તો સ્ટ્રેટ લાઇનના નિયમ પ્રમાણે વાર્ષિક ડિપ્રેશિએશન ચાર્જ નક્કી કરો, બરાબર. વાર્ષિક ડિપ્રેશિએશન ચાર્જની કેટલા છે એ નક્કી કરવાના છે. તો એનું સૂત્ર આપણે ખ્યાલ જ છે, P-S/N. તમને ઇનિશિયલ ઇક્વિપમેન્ટની કિંમત પણ દઈ દીધી છે P, બરાબર. એની સાલ્વેજ વેલ્યુ પણ કહી દીધી છે, ભંગારની કિંમત, અને એના વર્ષ પણ કહી દીધા છે. એટલે મીન્સ કે 3 ટર્મ આપણા પાસે છે. તો એમાં P-S/N વેલ્યુ પુટ કરી અને જે વેલ્યુ આન્સર આવે એ તમને ડિપ્રેશિએશન ચાર્જ બતાવશે, બરાબર. એના પછીનો સમજી છે, એક ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કોસ્ટ એટલે કે P 5 લાખ છે રૂપિયા, અને તેની સાલ્વેજ વેલ્યુ મીન્સ કે S કેટલી છે, 20,000 છે. ઉપયોગી આયુષ્ય મીન્સ N 20 વર્ષ છે. તો સ્ટ્રેટ લાઇનની રીતે, સિંકિંગ ફંડની રીતથી વાર્ષિક ડિપ્રેશિએશન ચાર્જ ફાઇન્ડ કરો, અને સિંકિંગ ફંડની રીત માટે 8% ચક્રવૃત્તિ વ્યાજની ગણતરીમાં લેવું. શું કામ, સિંકિંગ ફંડની અંદર આપણે એક ટર્મ આવશે R, બરાબર, ચક્રવૃત્તિ વ્યાજ, એટલે એનું અલગથી દીધેલું છે કે એ 8% લેવું, બરાબર. તો P, S અને N 3 દીધેલા છે, અને R દીધેલો છે 8%. તેને સ્મોલ આરની ગણતરી ડિવાઇડેડ બાય ટકાને આપણે ફેરવશું તો ડિવાઇડેડ 100 કરશું એટલે 0.08 થશે, બરાબર. તો સ્ટ્રેટ લાઇનની રીતે ડિપ્રેશિએશન ચાર્જ આપણે ફાઇન્ડ કરવો હોય તો એની ફોર્મ્યુલા છે જ P-S/N, બરાબર. 3 વેલ્યુ પુટ કરી નાખો, જે આવે એ આન્સર 24,000 ડિપ્રેશિએશન ચાર્જ. સિંકિંગ ફંડની અંદર શું હશે, એનું ફોર્મ્યુલા P-S અંડર બ્રેકેટ R અપોન 1 + Q રેઝ ટુ N, અહીંયા N ની આવે R આવશે, બરાબર, રેઝ ટુ R - 1. સોરી, અહીંયા એને P-S R ના છેદમાં 1 + R રેઝ ટુ N આવશે, 1 + R રેઝ ટુ N - 1, બરાબર. અહીંયા તમને જે Q દીધેલો છે, આ Qની જગ્યાએ શું આવશે, R આવશે, એ નોટ કરી લેજો, બરાબર. હવે બધી વેલ્યુ પુટ કરી દઈએ, જે આન્સર આવે એ શું આવશે, 10,492. એટલે જો
સ્ટેટ લાઇનની રીતે આપણે 24,000 અને સિંકિંગ ફંડની રીતે 10,492, બરાબર. હવે આ બેની સરખામણી કરીએ તો શું આવશે? જો દર વર્ષે આપણે 24,000 કાઢવા પડશે અને અહીંયા સિંકિંગ ફંડની રીતે દર વર્ષે આપણે 10,000 કાઢવા પડશે, બરાબર. તો આ બે રીતથી આપણે ડેપ્રિસિએશન ચાર્જ ફાઇન્ડ કર્યો, બરાબર. હવે આગળના સમ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું ડિટેલમાં, એ જેમાં 3 રીત આવી જશે, બરાબર. સિંકિંગ ફંડ, સ્ટ્રેટ લાઇન અને ઘટતી કિંમતની રીતે પણ 3 રીત આપણે જોઈ લઈશું. ધન્યવાદ.